નમસ્કાર દર્શક મિત્રો, યલગા ન્યૂઝની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। વાત કરીએ સમાચારની તો છોટાઉદેપુરના વાગલવાડા ગામે મહિલા ઉપર રીંછે હુમલો કર્યો। વહેલી સવારે બની હતી ઘટના। ખેતરમાં કામ કરતી મહિલા પુડળીબેન ગુલજીભાઈ રાઠવા ઉંમર વર્ષ 65 પર રીંછે કર્યો હતો હુમલો। ઇજાગ્રસ્ત થયેલ મહિલાને સારવાર માટે 108 મારફત છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી। છોટાઉદેપુર વન વિભાગની ટીમ જનરલ હોસ્પિટલ ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરી। ब्यूरो रिपोर्ट यलगा न्यूज़ छोटाउदेपुर। મારી મમ્મીને રીંછ કરડ્યો હતો। એક ખેતરમાં કામ કરતી હતી, ઘાસ કાપતી હતી, ત્યાં અચાનક આવ્યું, ખબર નહીં કઈ બાજુથી આવ્યું, અચાનક આવીને મારી મમ્મીને હાથે બચકું ભરી લીધું। ટાઈમ 7, 8, સાડા 8ની આજુબાજુ હશે। તમને કોણે જાણ કરી? ડાયરેક્ટ એમ્બ્યુલન્સને ફોન કર્યો અમે। એમ્બ્યુલન્સમાં ડાયરેક્ટ અહીંયા છોટાઉદેપુર હોસ્પિટલમાં લાવ્યા સરકારી। શું નામ તમારું? રાઠવા જયસિંહભાઈ ગુલજી, કયું ગામ? વાગલવાડા।